સાબરકાંઠા જિલ્લામાં તમામ પાકનું 2,13,651 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં ચોમાસુ પાકમાં મગફળી, એરંડા, સોયાબીન સહિતના પાકનું મુખ્યત્વે વાવેતર થયું છે. સૌથી વધુ મગફળી 82,632 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેની વાત કરીએ તો આ વર્ષે તો પહેલા વરસાદ ખેંચાયો અને પાક મુરઝાવા લાગ્યો. ત્યારબાદ પાકમાં વિવિધ રોગ, ફૂગજન્ય રોગ, વિવિધ જીવાત અને ડોર પડવાને લઈને નુકસાન જોવા મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતોના પાકનું ઉત્પાદન ઘટવાની ચિંતા ખેડૂતોને સતત સતાવી રહી છે. મગફળીના પાકમાં અત્યારે હાલ ડોળ, ફૂગ જેવા રોગો અત્યારે આવી રહ્યા છે અને જેના કારણે મગફળીઓ જતી રહેશે. ડોળ્સ, નાની જીવાત, અત્યારે નવા રોગ આવશે મગફળીની અંદર, કારણ કે વાદળછાયું એવું વાતાવરણ રહેવાના કારણે વરસાદ આવતો નહીં, જેથી કરીને આ નવા રોગો આવશે. મગફળી જતી રહેતી હોય છે. જે વરસાદ ખેંચાયો છે, જે શરૂઆતમાં જે વરસાદ આવ્યો ત્યારની ખેતી કરેલી છે, હજુ સુધી વરસાદ આવ્યો નથી, તો આ મગફળી જતી રહેશે. ગમે એટલી દવાઓ છોટવામાં આવે, પેસ્ટિસાઇડ ગણો, કોઈ બી દવા છોટીએ પણ કોઈ અનુકૂળ આવતું નથી. અત્યારે ખેડૂતોના પાકની વાત કરીએ તો જે ખેડૂતોએ 30થી 35 મણ ઉત્પાદનની આશા રાખી હતી, તે ખેડૂતોને 20થી 25 મણ જ ઉત્પાદન મળી શકે તેમ છે, જેથી ખેડૂત મુરઝાયા છે. વાવેતર અને ખર્ચાની વાત કરીએ તો ખેડૂતોને મગફળીના 1 વીઘા પાક પાછળ 40થી 45 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, જેમાં બિયારણ, ખાતર, દવાઓ, મજૂરી સહિતનો ખર્ચ થાય છે. છતાં પણ આ વર્ષે ઉત્પાદન ઘટવાની શક્યતાઓ જોવા મળી રહી છે. અને વરસાદના કારણે ડોર, ફૂગ ને બધો રોગ લાગેલો છે ખેતરમાં. હાલ વરસાદના લીધે આવ્યો નથી, એટલે પાણીને ફુવારા ચાલુ કરવામાં આવેલા છે. જો વરસાદ ખેંચાય તો પાણી ફુવારાથી ટપક વગેરેથી પાણી પીવડાવવું પડે એમ છે. અને ઉત્પાદનમાં વરસાદના લીધે ઘટાડો થાય એવું લાગે છે. ઉત્પાદન વીઘે 30થી 35 હજાર ખર્ચો થાય છે. 30થી 40 મણ મગફળીનું ઉત્પાદન થાય છે. અને આ વર્ષે મગફળી વરસાદના કારણે ઉત્પાદન ઓછું મળે એવું લાગે છે અને ફૂગ અને ડોરના કારણે નુકસાન થાય એવું લાગે છે. વરસાદ સારો એવો થયો છે અને વાવેતર પણ પૂર્ણતાના આરે છે. ખરીફ સિઝનનું વાવેતર 2,13,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં થઈ ચૂક્યું છે. મગફળી પાકની વાત કરવામાં આવે તો 80,000 હેક્ટરથી વધારે વિસ્તારમાં મગફળી પાકનું વાવેતર થયેલ છે અને પાક ખૂબ જ સારી પરિસ્થિતિમાં છે. જો છૂટાછવાયા વિસ્તારોમાં અથવા અમુક જગ્યાઓ પર ડોળના પ્રશ્નો જોવા મળે અથવા સફેદ ધેણના પ્રશ્નો જોવા મળતા હોય તો એની અંદર બિવેરિયા બાસિયાના નામના જે જંતુનાશકો છે એના ઉપયોગ કરી શકાય છે. સાથોસાથ જો ફૂગનો ઉપયોગ જોવા મળતો હોય તો ફૂગનાશક દવાઓનો પણ ઉપયોગ કરીને આનો નિકાલ કરી શકાય છે.